દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 1 લાખને પાર પહોંચી। છેલ્લા 24 કલાકમાં 23,950 નવા કેસ અને 333ના મોત। દેશમાં મૃત્યુઆંક વધીને 1,46,000ને પાર। દેશના વિવિધ એરપોર્ટ પર બ્રિટનથી આવેલા 26 પ્રવાસીઓ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ। છેલ્લા 2 સપ્તાહમાં દિલ્હી એરપોર્ટ પર 7,000 લોકો આવ્યા। એરપોર્ટ પર બધા જ પ્રવાસીઓની ફરજિયાત તપાસ। ICMR NARIએ કહ્યું કે બ્રિટનમાં મળેલો નવો કોરોના વાયરસ ભારતમાં હજી સુધી નથી દેખાયો। અમે દેશના વિવિધ ભાગોમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓની તપાસ કરી રહ્યા છીએ, જેમાં કોરોનાનો બ્રિટનમાં મળેલો સ્ટ્રેન નથી મળ્યો। કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ નાઇટ કર્ફ્યુની કરી જાહેરાત। આદેશ અનુસાર રાત્રે 10 થી સવારે 6 વાગ્યાની વચ્ચે કર્ફ્યુ લગાવાશે, જે 2 જાન્યુઆરી સુધી રહેશે। બ્રિટન, ડેનમાર્ક અને નેધરલેન્ડથી રાજ્યમાં આવતા મુસાફરો માટે 14 દિવસની ક્વોરન્ટાઇન ફરજિયાત। દેશમાં કોરોનાના કેસ મામલે હવે કેરળની સ્થિતિ ચિંતાજનક। અહીં દરરોજ 5 થી 6,000 જેટલા કેસ આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 6,049 નવા કેસ। એક્ટિવ કેસની સંખ્યા 61,000ને પાર। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને કર્યો સવાલ। અમેરિકા, રશિયા, ચીન અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં 23 લાખથી વધુ લોકોને કોરોનાની રસી મળી। ભારતનો નંબર ક્યારે? તો રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ટૂંક સમયમાં ભારતમાં રશિયામાં બનેલી કોરોના રસી આવી જશે। કોરોનાની રસી સ્પુતનિક 5 ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે। ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિશિલ્ડના ઇમરજન્સી યુઝ માટે આગામી સપ્તાહે મળી શકે છે મંજૂરી। જો સરકાર કોવિશિલ્ડને મંજૂરી આપશે તો ભારત આ વેક્સિનનો ઉપયોગ કરનારો બની જશે પહેલો દેશ। કોરોનાના કેરની વચ્ચે તમિલનાડુ સરકારે વાર્ષિક જલ્લીકટ્ટુ રમતના આયોજનને મંજૂરી આપી। સરકારે કહ્યું માત્ર 150 લોકોને જ ભાગ લેવાની મંજૂરી। કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ રમતમાં ભાગ લેવાની મળશે મંજૂરી। નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી। ચર્ચ અને પ્રાર્થના સ્થળો પર 200થી વધુ લોકો એકઠા નહીં થઈ શકે। સ્થળની ક્ષમતાના 50% લોકો જ હાજરી આપી શકશે। કૃષિ આંદોલનને લઈને કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે કહ્યું કે ખેડૂત અમારી પ્રપોઝલમાં જે પણ જોડવા કે ઘટાડવા માંગે છે તે જણાવી દે। તોમરે કર્યો દાવો। અનેક યુનિયનોએ કૃષિ કાયદાનું કર્યું છે સમર્થન। ખેડૂતો ત્રણેય ખેડૂત કાયદા પરત લેવાની માંગ પર અડગ। સરકારે ખેડૂતોને વાતચીત માટે મોકલેલો પ્રસ્તાવ ખેડૂતોએ ફગાવ્યો। કહ્યું તેઓ કાયદામાં કોઈ પ્રકારના બદલાવની વાત નથી કરતા, ત્રણેય કાયદાને ખત્મ કરવાની કરે છે માંગ। ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળીને આ બાબતે હસ્તક્ષેપ કરવા રજૂઆત કરવા જશે। રાહુલ ગાંધી આવતીકાલે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કરશે કૂચ। રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ લેશે ભાગ। ભારતીય સેના અધ્યક્ષ જનરલ MM નરવણે LAC પર સ્થિતિની સમીક્ષા કરી। સેના અધ્યક્ષે LAC સાથે જોડાયેલા રિચિનલા સહિત પૂર્વ લદ્દાખની મહત્વની ચોકીઓ અને વિસ્તારોનું પરિભ્રમણ કરીને વર્તમાન સ્થિતિની કરી સમીક્ષા। સંજીવની કોઓપરેટિવ કૌભાંડ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત સહિત 15 લોકોને નોટિસ મોકલી। અરજદારનો આક્ષેપ છે કે સોસાયટીના ચેરમેન વિક્રમસિંહ બોગસ પોસ્ટરો અને પ્રચાર દ્વારા હજારો લોકો પાસે મૂડીરોકાણ કરાવ્યું। પશ્ચિમ બંગાળમાં રાજકીય લડાઈ ફરી એક વખત હિંસક બની। પૂર્વ મિદનાપુરમાં શુભેન્દુ અધિકારી અને TMC સમર્થકો વચ્ચે ઝડપ થઈ। જમ્મુ કાશ્મીરની જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। ભાજપે 74 બેઠકો પર જીત મેળવીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી। ગુપ્કાર ગઠબંધનને 110 બેઠકો। પાકિસ્તાને પંજાબમાં ડ્રોનની મદદથી ગ્રેનેડ બાદ હવે AK-47 અને કારતૂસ મોકલ્યા। સર્ચ ઓપરેશન દરમિયાન એક AK-47, એક મેગેઝીનને 30 કારતૂસો મળી આવ્યા।
એઆઈએમપીએલબીના સભ્ય ઝફરયાબ જિલાનીએ કહ્યું, અયોધ્યામાં સૂચિત મસ્જિદ વક્ફ એક્ટ અને શરિયત કાયદા હેઠળ ગેરકાયદે. વક્ફ એક્ટ હેઠળ મસ્જિદ અથવા મસ્જિદની જમીન અન્ય કંઈ પણના બદલામાં ન લઈ શકાય. રાજ્યમાં 25 ડિસેમ્બરથી ઠંડીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં નલિયામાં શીતલહેર વધશે તો 28 અને 29 ડિસેમ્બરે જોરદાર ઠંડી પડશે.